સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય મહારાજ ગઢપુરની અંદર પ્રાતઃકાલે નિત્ય વિધિમાંથી પરવારી લીલુડા લીમડાની નીચે મહારાજ દરબારમાં બિરાજમાન છે. સભા ભરાઈને બેઠી છે. ગોપાળાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ તમારા ત્યાગી એવા જે સાધુ એમના ધર્મને વિસ્તારથી કહો. અને મહારાજે સાધુના ધર્મની માંડીને વાત કરી. આને આ દેહે ભગવાનના ધામમાં પહોંચવું છે તો કેટલી કેટલી સાવધાની રાખવી પડશે. મહારાજે મોક્ષ માર્ગના પથ પર આવનારા અવરોધોથી સાધુઓને અવગત કરતા હોય. 5 અંગે જીવ કાચો છે. માયા મોક્ષ માર્ગે ચાલનારા કે સામાન્ય જીવને, કોઈ પણ જીવને 5 રીતે પ્રહાર કરે અને માયાનો એ પ્રહાર 5 જગ્યાએથી થાય અને 5 જગ્યાએથી માયા દ્વારા કરવામાં આવતા પ્રહારને કેમ રોકવો, એનાથી કેમ બચવું અને ત્યાંથી આગળ કેવી રીતે નીકળી જવું, એની મહારાજે માંડીને વાત કરી. માયાનો પહેલો ઘા દ્રવ્યાદિકનો લોભ. માલ મિલકત સંપત્તિ દ્રવ્યાદિકનો લોભ પહેલો ઘા માયા. ત્યાં જીવ રોકાઈ જાય, અટકી જાય. આ મારું છે. ઘણાય હોય, ઘણાય કહેતા હોય ને ભૂત બંગલો છે. એ શું તો કે બંગલાને વિશે આસક્તિ રહેવાના કારણે, મકાનને વિશે આસક્તિ રહેવાના કારણે આન્ય દેહે જે આગળ ગતિ કરવાની હોય એના બદલે એની યાત્રા ત્યાં અટકી ગઈ. માયા બીજો ઘા મારે. મહારાજે વચનામૃતમાં કીધું, સૃષ્ટિની એવી કળ ચડાવી છે, પુરુષને સેજે સ્ત્રીમાં ને સ્ત્રીને સેજે પુરુષમાં હેત થાય. સૃષ્ટિના ક્રમના ભાગરૂપ જે પ્રજોત્પત્તિ છે એ કામનું રૂપ નથી. એક સૃષ્ટિની પ્રકૃતિની કળનો એક ભાગ છે, પણ એના સિવાય નું જે ખેંચાણ છે એ કામનો ભાગ છે, એ વાસનાનો ભાગ છે, આસક્તિ છે. તો એ અને એમાં સાધુ માટે તો એ પણ ત્યાજ્ય છે. ત્યાં અટકી શકે જીવનની ગાડી. કેટલા સાધુઓ અરે ભગવાનને પામવા નીકળ્યા હોય પણ લક્ષ્ય હોય ભગવાનને પામવાનું, પણ મન ભટકાઈ જાય. માયાનું ત્રીજું અવરોધ છે એ સ્વાદ છે. ભક્તો, આ વાત સમજવા જેવી છે.
ભોજનના આધારે તો દેહ રહ્યો છે, ભોજન નથી છોડવાનું, પણ ભોજનમાંથી આસક્તિ છોડવાની છે. ત્રીજું માયા ઘા મારે છે સ્વાદ રૂપે, રસાસ્વાદ, અને ત્યાં પણ જીવ અટકાઈ જાય. અને આજે માયાનો ચોથો ઘા એટલે સ્નેહ. વાસુદેવમ તદીયાંશ્ચ વિનાન્યત્ર તુયો ભવેત, સ્નેહ સહી મહાન શત્રુ ભૂરી દોષા કરોસ્તિ વૈ, ત્યક્ત ગૃહાશ્રમસ્યાપી ત્યાગિન સંસ્ૃતિ પ્રદા, પુનઃ પુત્ર કલત્રાદિ સ્મૃતિ સ્નેહાત પ્રજાયતે. ભગવાન અને ભગવાનના ભક્તો સિવાયના ઠેકાણે જ્યાં જ્યાં મને, તમને, આપણને બધાયને હેત છે ને, એ હેત આપણને ભગવાનથી છૂટા પાડશે. ભગવાન સુધી જવામાં ક્યાંક વચ્ચે અટકવાનું આવશે. અને આમ તો એવું છે, આ દુનિયામાં હેત જગતના સંબંધમાં કરીએ ને, આમ લાગે એમ થાય કે આ મારા છે, પણ આપણું કોઈ નથી. હા, આપણું કોઈ નથી. અને કોઈ ગુજરી જાય, કોઈ નાની ઉંમરમાં ગુજરી જાય એટલે પછી રોક રકડ કરતા હોય બધા. અને એમાંય પાછું કેવું હોય, ઘણા તો ગુજરી જાય ને પછી પેલું જોઈ લે, તિજોરીની ચાવીને અંગૂઠો લેવા જેવો, કાગળિયામાં સાઈન સિક્કા કરવા જેવો, એ બધું થઈ જાય. પછી રોવાનો પ્રોગ્રામ ચાલુ કરે, આજુબાજુવાળાને ખબર પડે ગયા. હા, પેલા બાપાની બેલેન્સ કેટલી એ બધા પટારા ફંફોડાઈ જાય. શું થઈ જાય? બાપાના પટારા ફંફોડાઈ જાય. પછી એ ગયા, કાંઈ રાખ્યું નથી, કાંઈ રાખ્યું નથી. દુનિયામાં ભગવાન ને ભગવાનના ભક્તો સાથે રાખેલું હેત એ કામ લાગે એવું છે. અને જગતમાં કરેલો પ્રેમ છે, હેત છે, એ પછી લોહીનો સંબંધ હોય તો એ ભલે, અને લોહીનો સંબંધ ન હોય, મિત્ર વર્તુળ હોય, ધંધાના સંબંધ હોય તોય ભલે, એ ખોટનો વેપાર છે. ખોટનો વેપાર છે. અને ગજબ તો એ વાતનો છે ભક્તો, ગમે એટલો સારો સંબંધ હોય ને, ગમે એટલો સારો સંબંધ, એ સંબંધોનું ચક્ર શમશાનના લાકડે સ્વાહા થઈ જાય. શમશાનના લાકડે. કારણ કે સંબંધ ક્યાંથી સર્જાયો? જન્મ થયો એટલે જે માની કૂખ થકી, જે સ્ત્રીની કૂખ થકી જન્મ થયો એને માં કહેવાય, પછી પિતા કહેવાય, પિતાના ભાઈઓ એ કાકા કહેવાય. એ કોના યોગ્ય કરીને થયો? શરીરના સંબંધના યોગ્ય કરીને. અહીંયા જન્મ મળ્યો એટલે કાકા બાપા, એ આખો એક પરિવારનો સંબંધનો માળો સર્જાય. પછી લગ્ન થાય એટલે વળી થોડોક એમાંય વળી સંબંધીઓ ઉમેરાય, વળી એમાંય પાછા વળી છોકરા છોકરી, દીકરા દીકરી ઘરે આવે, એના લગ્ન થાય તો વળી એમ કરતા વેવાય ને વ્યવહાર ને એ બધા સંબંધનો ચકેડો મોટો થાય. આમ એવું આમ ચક્ર મોટું થતું જાય આમ ચારે કોરથી. પણ આ બધું ચક્ર એ રામજી કે મનજી કે નાનજી કે એ નામનું શરીર મળ્યું હોય ને, એ શરીર સાથે, અને શરીર છે નામ કોનું છે? શરીરનું નાખ્યું છે, શરીરનું રાખ્યું છે. અને એ નામ શમશાનના લાકડા ઉપર જે શરીરનું નામ રાખ્યું હતું, એ શરીર તો બળ 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 હળગીને રાખ થઈ ગયું. હવે આપણે અહીંયા બેઠા છીએ, આપણા 8મી પેઢીના દાદાનું નામ આવડે છે? આપણને નથી આવડતું. 2-3 પેઢીના વડીલનું નામ આવડે. કોઈ સારા પરિવારમાં ભગવાનના ભક્ત થયા હોય તો વાત જુદી છે. પણ ધીમે 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 એ નામની સાથે સંબંધ પણ ધીમે ધીમે વિસર્જન થઈ જાય.
દુનિયાના સંબંધ માત્ર. મહારાજ કે છે નહીં કોઈ આપણા, કોઈ આપણું છે નહીં, પણ પોતાનું મનાય છે, હેત થાય છે, અને એનામાંથી આપણને રવાડે ચડી જવાય છે. આ એક બહુ જોવા જઈને તો હેતનું એક ગણિત કહી શકાય. સાયન્સ ઓફ રિલેશન. સાયન્સ ઓફ રિલેશન એટલે શું? તો કે ઈશ્વરની સૃષ્ટિમાં પણ એવી સરસ ગોઠવણી છે જેની સાથે હેત હોય ને. ઠાકોરજી કેવા છે ખબર છે? સત્ય સંકલ્પ છે. કેવા છે? સત્ય સંકલ્પ છે. ભગવાન આ જીવના સારા નરસા જેવા જેટલા સંકલ્પ કરે છે ને, ભગવાન બધા સંકલ્પ પૂરા કરે છે. આ જીવનો એકે સંકલ્પ ભગવાન અધૂરો રહેવા દેતા નથી. મને એમ આવે, આપણે તો કેટલા સંકલ્પ, કેટલી વખત પ્રાર્થના કરી, મારે કરોડપતિ થવું છે, મારે કરોડપતિ થવું છે, થયા. પણ છતાંય એમ કેમ કહી શકાય કે ભગવાન સત્ય સંકલ્પ છે? બધા જ સંકલ્પ પૂરા કરે છે. અને કરે છે, હકીકતમાં કરે છે. અરે પેલી બલિરાજાની દીકરી રત્નમાલાએ જ્યારે ભગવાન વામન રૂપ ધારણ કરીને એ બલિના યજ્ઞમાં આવતા હતા, નાનકડું ઠીંગણું સ્વરૂપ હતું. એને જોઈને રત્નમાલાને એમ થયું કે મારે આવો દીકરો હોય અને હું એને ખોડામાં બેસાડીને રમાડતી હોઉં, આવો વિચાર આવ્યો. અને એમાં જે માં હોય ને તો કેવું હોય, તો કે બાળકને ગોળિયામાં હિંચવતી હોય ને માં હિંચકે, તો એમાં ઊંડા ઊંડા વિચારમાં ઉતરી જાય, એ મારો છોકરો મોટો થશે ને પછી તમને કારમાં લઈને ફરવા લઈ જશે ને, આમ વિચારમાં ચડી જાય. માં એક માનું હૈયું છે, માતૃ હૃદય છે. એમાં બલિરાજાના દીકરી ભગવાન વામનના ભાવમાં એવા લીન થઈ ગયા કે એમ ભાવ સમાધિમાં ઉતરી ગયા. અને ત્યાં તો આ બાજુ ઘટના બીજી ઘટિત થઈ ગઈ. 3 પગલાં માગ્યા અને બલિરાજાએ કીધું દીધા. તુલસીના પાંદડે સંકલ્પ કર્યો અને ભગવાન વામનમાંથી વિરાટ થયા અને યજ્ઞશાળામાં હાહાકાર થઈ ગયો. અચાનક કોલાહલ થયો અને રત્નમાલા ફડકીને જાગ્યા. જ્યાં જોયું તો નાનકડો ઠીંગણો જે બ્રહ્મચારી દેખાતા હતા, બટુક દેખાતા હતા, એ તો વામનમાંથી વિરાટ થઈ ગયા. મારા બાપને છેતર્યા છે. ત્યાં બીજો વિચાર આવ્યો કે આને ખોડામાં બેસાડીને રમાડવા નહીં, આને તો ઝેર પાઈને મારી નાખવા જેવો છે. ભગવાન સત્ય સંકલ્પ છે, બંને સંકલ્પ પૂરા કર્યા. લો, ભગવાનને મારી નાખવાનો સંકલ્પ કર્યો હોય ને ભગવાન પૂરો કરે તો મારા તમારા સંકલ્પ ભગવાન પૂરા ન કરે? જીવ પ્રાણી માત્રના બધા સંકલ્પ પૂરા કરે છે, પણ સમય ને સ્થળ ભગવાન નક્કી કરે. મારું ને તમારું સમય સ્થળ લોકેશન આપણું નથી ચાલતું. તમે નક્કી કર્યું કે મારે કરોડપતિ થવું છે, પણ એ કયા જન્મમાં કરોડ દેવા એ નક્કી કરે. હા, એમાં જ લોચો છે. સમજ્યા? લોચો શેમાં છે? હા, એ લોકેશન એ નક્કી કરે કે આને કયા જન્મમાં કેટલા આપવા, ક્યારે આપવા. કારણ કે માંગ્યા ભેગા દઈ દે ને તો આપણે હંચવાય નહીં. હા, અને નારાયણની ખાસિયત છે, પરાત્પર નારાયણની વિશેષતા છે કે એ જીવ માંગે આપે બધું, પણ સમય ને સ્થળ પાત્રતા જોઈને આપે. જેમ ભસ્માસુરને વરદાન આપ્યું કે જેના ઉપર હાથ મૂક્યું બળીને ભસ્મ થઈ જાય, દીધું. પણ હવે અખતરો જેને આપનાર હતા વરદાન, એના ઉપર જ અખતરો કરવા નીકળી પડી. તો એણે માંગણી હતી કે જેના ઉપર હાથ મૂકવું બળીને ભસ્મ થઈ જાય. અને આ તો સારું થયું ભગવાન વચ્ચે એક સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી ગયા. ક્યાં દોડતા જાઓ છો? તો કે આ વરદાન દીધું છે, જરાક તપાસ તો કરી લઉં સાચું કે ખોટું. અરે એમાં શું, તે આટલું બધું દોડવાની જરૂર છે? આમ ધીમે ધીમે આમ હાથ રાખો, ગરમ જેવું લાગે તો લઈ લેજો. પેલું જરા ગરમ તો લાગશે કે નહીં, પછી લઈ લેવાનું એવું લાગે તો. અને પોતાના જ મસ્તક ઉપર હાથ મુકાયો અને પોતે જ બળીને ભસ્મ થઈ ગયા.
એમ મારી ને તમારી માંગણી ઘણી વખત એવી હોય કે અત્યારે ને અત્યારે એ માંગણી પૂરી કરવામાં આવે ને તો ભસ્માસુર આપણે પોતે જ બની જઈએ, કારણ કે આપણી પાત્રતા ન હોય અને માંગણી મોટી હોય, જરૂરિયાત કણની હોય અને માંગણી મણની હોય ને, હા કીડીને દાણાની જરૂર હોય ને મણ માગી લે તો બિચારી બાપલી દબાઈને મરી જવાની છે. ભગવાન સત્ય સંકલ્પ છે, જેટલા સંકલ્પ કરીને બધા પૂરા કરે, પણ સમય ને સ્થળ અને જેટલા સંકલ્પ કરી છે ને એ બધી એપ્લિકેશનો ઠાકોરજીના ટેબલ ઉપર રહી જાય છે ને એને વાસના કહેવાય. શું કહેવાય? અને એક એકનો હિસાબ, જેટલી જેટલી માંગણી કરી હોય હિસાબ પ્રમાણે ભગવાન ચોપડો ખોલતા આવે ને જન્મ દેતા આવે. શું કરતા હોય? ચોપડો ખોલે ને જન્મ દે. અને એમાં ભરતજી બિચારા ખાલી મૃગલામાં હેત રાખ્યું તો ચોપડે ચડી ગયું કે અહીંયા હેત છે ને અહીંયા ફાઇલ બરાબર, તો બીજું જન્મ મૃગલાનો આવી ગયો. પેથાપુરના વર્ષો ખેર એકાંતિક હરિભગત હતા. એકાંતિક હરિભગત હતા, એને કેટલાયને સત્સંગ કરાવેલો, કેટલાયને કંઠી બંધાવેલી. એના યોગમાં આવ્યા હોય એવા કેટલાય હરિભક્તો ચુસ્ત અને દ્રઢ થયા હોય. અરે એને કરાવેલો હોય સત્સંગ, એવા હરિભક્તોને મારા દર્શન દઈને ધામમાં લઈ જાય બોલતા ચાલતા, એવો સત્સંગ રગે રગમાં વ્યાપી જાય એવો સત્સંગ કરાવેલો. પણ કઠણાઈ એવી હતી કે વર્ષા ખેરને દીકરા નહોતા, દીકરીઓ હતી. અને દેવ સંયોગે પાછું એવું કે દીકરીના લગ્ન થયેલા અને દીકરીને ત્યાં દીકરા નહીં, એને ત્યાં દીકરીઓ છે. હવે જીવનની ઉત્તરા અવસ્થા આવી તો સેવા કોણ કરે? પછી દીકરીને ત્યાં રહેતા. તો દીકરીને ત્યાં રહ્યા, એમાં દીકરી સાર સંભાળ રાખે, ત્યાં વળતો વિચાર આવ્યો. હાથમાં માળા છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, પણ વળતો વિચાર આવ્યો કે મને તો દીકરો નહીં, પણ દીકરીને દીકરો નહીં. આ દીકરીને દીકરો નહીં, ખાલી સંકલ્પ રહ્યો ને તો ઠાકોરજીના દરબારમાં એપ્લિકેશન કરી નાખી, મારી દીકરીને તે દીકરો નથી. પ્રભુ ખબર છે ને. ભગવાન વર્ષાખેરને દર્શન દઈને કીધું કાલ તમે તેડી જાશું. તેડવા આવ્યા. વર્ષાખેરે કીધું ગામ લોકોને કે હું કાલ ધામમાં જવાનો છું, પણ ધામમાં ન લઈ ગયા. એ વર્ષેક જેટલો સમય થયો ને ત્યાં દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરી તો રાજી થયા, પણ ભગતને જ્ઞાન રહ્યું તે રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. અને એમ કરતા પશ્ચાતાપનું રુદન હતું. એ શેનું રુદન હતું? પશ્ચાતાપનું રુદન હતું. અને રડ્યા કરતા, અને પરિણામે મહારાજે એના સામે ફરી કરુણા દ્રષ્ટિ કરી. તો એમને જેને સત્સંગ કરાવ્યો તેવા હરિભગતને પણ મહારાજ તેડવા આવે એના પહેલાં દર્શન આપ્યા અને કીધું કે કાલે હું વર્ષાખેરને લેવા આવીશ ને ત્યારે વળતા તમને તેડતો જઈશ. એટલે ઓલા ભગત તો ચમક્યા કે મહારાજ વર્ષાખેર ધામમાં ગયા તો વર્ષ જેટલો સમય થઈ ગયો. તો કે એ વાત સાચી છે, પણ એની દીકરીને ત્યાં છે ને? હા. તો કે વર્ષો છે. આ સાયન્સ ઓફ રિલેશન, હેતનું વિજ્ઞાન ઈશ્વરની દુનિયામાં. જ્યાં મન અટકે છે ત્યાં મારી ને તમારી ગતિ છે. જ્યાં મન અટકે છે ને ત્યાં મારી ને તમારી ગતિ છે. જેનામાં હેત છે ત્યાં મારી ને તમારી ગતિ છે. એટલા માટે મહારાજ કહે છે આને આ જન્મે જો ભગવાનના ચરણારવિંદને પામવું છે તો સંસારમાં ભગવાન અને ભગવાનના ભક્તથી ઓરું ક્યાંય હેત રાખવું નહીં, નહીતર ધક્કો પડે. નહીતર ધક્કો પડે. તો હવે તમે બધા ગ્રસ્ત છો, આ વાત અમારા સાધુના ધર્મની ચાલે તો સંબંધ તોડી નાખશું. ભક્તો, આ સંબંધ તોડવાની વાત નથી, તોડવાની છે આસક્તિ, છોડવાની છે આસક્તિ. પરિવારમાં રહ્યા છીએ ને તો ભગવાને માનવ જન્મ આપ્યો છે, આપણા ઘરે દીકરા દીકરી હોય, આપણી જવાબદારી સમજવાની. જવાબદારી અને આસક્તિ બેમાં ફરક છે.
દીકરા દીકરીઓને સદમાર્ગે વાળવા, એને ભણાવવા, એને યોગ્ય માર્ગે પ્રવૃત્ત કરવા, એને દિશા આપવી એ તમારી ફરજ બને. પણ પછી એ છોકરો કે દીકરો કે દીકરી હોય અને આસક્તિમાં કેટલો ફરક પડે ખબર છે? આસક્તિમાં ભક્તો, આસક્તિ અને જવાબદારી એ ઓળખાય કેમ? કે આ શિરવાણિયાના ગીગા દાદલ હતા. ભગવાનની શું દયા હશે, સ્થૂળ આંખ નહોતી, સુરદાસ હતા, પણ ભીતરના ચક્ષુ ખુલી ગયા હતા. અંતર ચક્ષુ ખુલી ગયા હતા. ભગવાનનું એવું ભજન કરે, આ જોઈએ તો હૈયું ઠરે. આ ગીગા દાદર, એક દીકરો, એક દીકરી, પત્ની, નાનકડો પરિવાર, અને એમાં દીકરીના લગ્ન થયા, દીકરી સાસરે ગયા. હવે તો દીકરો, પત્ની અને પોતે 3 જણા. એમાં એક દિવસ દીકરાને ભગવાને દર્શન આપીને કીધું, તારા બાપ રજા આપે તો તને ધામમાં તેડી જાય. એટલે આમ ઓરડામાંથી મહારાજ પધાર્યા, દર્શન દઈને કીધું, એટલે ઓરડામાંથી અવાજ આવતો હતો. એટલે સવાર પડતા એ ગીગા દાદલે પૂછ્યું, બેટા તારા ઓરડામાં અવાજ આવતો તો એ કોની સાથે વાતો કરતો હતો? દીકરાએ કીધું, બાપુ સાચું કહું તો મહારાજ પધાર્યા હતા અને મહારાજે એમ કીધું કે તારા બાપ રજા આપતા હોય, તારા બાપ રજા આપતા હોય તો હું તને ધામમાં તેડી જાઉં. અરે કઈ પૂછવાનું હોય? એમાં કઈ પૂછવાનું હોય? મહારાજ જો તેડવા આવતા હોય તો દીકરા મારે પૂછવાનું ન હોય, તું જા. મારું શું થશે, મારી સંભાળ કોણ રાખશે, મારે તો આંખો નથી, હું લાચાર છું, કઈ નહીં. આજે તેડવા આવતા તો આજે જા, પૂછવાનું ન હોય એમાં તો. દીકરાને મારા ધામમાં તેડી ગયા. બધી ક્રિયાઓ થઈ રહી, થોડો સમય થયો ન થયો, અને ત્યાં તો એને ઘરવાળાને મારા દર્શન દીધા. રજા દેતા તેડી જાય. એને કીધું મહારાજ કે છે આમ, તો કે જાઓ જાઓ, એમાં કઈ પૂછવાનું હોય તો હવે તમે કોણ બનાવશે રોટલા? આસક્તિ નહીં, સાથે છીએ, ભેગા છીએ ત્યાં સુધી અરસપરસ ફરજ છે આપણી. જ્યાં સુધી આ દેહમાં છીએ ત્યાં સુધી કર્તવ્ય છે, મારા પ્રભુની આજ્ઞા છે, એમ સમજીને ગ્રસ્ત જીવનમાં રહેવું. પત્નીને તેડી ગયા. બીજી બાજુ દીકરીના ઘરમાં કંઈક વ્યવહારમાં ખટપટ થઈ હશે ને દીકરી પિયરે આવ્યા, પાછા ઘરે આવ્યા. દીકરી સેવા કરે. મારા દીકરીને એમ જ કીધું, દર્શન આપીને એને તેડી ગયા, જાઓ જાઓ લઈ જાઓ. એકલા બચ્યા. હવે કોણ એને રોટલા ઘડી દે, કોણ શું કરે? પણ ભક્તો, જે લેવા આવે છે ને એને ચિંતા છે ને. અને એમના દીકરીને ધામમાં તેડી જાય ને એના પહેલા મહારાજ બોટાદની અંદર મહારાજ એ શિવલાલ શેઠને જગાડીને કીધું, શિવલાલ, શિરવાણિયાના ગીગા દાદલને ત્યાં કાલે બધી સરભરા કરવા માટે વ્યવસ્થા કરવાની બધી જવાબદારી તારી છે. દિવસ ઉગે ને ત્યાં એના અન્ન પાણીની વ્યવસ્થા ખુદ મહારાજ કરી દીધી હોય. કર્તવ્ય અને આસક્તિ, કર્તવ્ય અને આસક્તિમાં ફરક શું? આસક્તિ છોડવાની છે, કર્તવ્યથી ભાગવાનું નથી. અને આસક્તિ જે હેત છે, લગાવ છે ને, એ મને ને તમને રોકે છે. જુનાગઢની અંદર ઝીણાભાઈનો અંતિમ સમય ચાલે, માંદગી અવસ્થા, મહારાજને ગઢપુર સમાચાર મળ્યા અને મહારાજ મારતે ઘોડે જુનાગઢ પધાર્યા. જુનાગઢ પધાર્યા ને ત્યારે મારા ઝટપટ ઉપરની મેળી આજે પણ
એ જુનાગઢ મંદિરમાં દર્શન કરીને ઝીણા બાપુની હવેલી આજે પણ છે, હવેલીનો ઉપરનો માળ ને ત્યાં ઝીણાભાઈનો ખાટલો અને માંદગી અવસ્થા ખાટલામાં સૂતેલા ઝીણાભાઈ. મહારાજ ઉતાવળા આવીને ઝટપટ સીધા મેળીના પગથિયે ચડીને ઝીણાભાઈ પાસે પહોંચી ગયા. ઝીણાભાઈ પાસે ખાટલા પાસે બેસી અને મહારાજ ઝીણાભાઈને વાતો કરે, ઝીણા કઈ ઈચ્છા હો તો માંગી લે. મહારાજ મારે કાંઈ જોઈતું નથી. વળી મહારાજે કીધું તારે કાંઈ નથી જોતું તો વાંધો નહીં, પણ આ દીકરા હઠી માટે તો કંઈક માગી લે. દીકરા માટે કંઈક માગી લે. જોજો આસક્તિ અને જવાબદારીમાં ક્યાં ફરક છે એ કેવું છે. ઝીણા તારા દીકરા માટે કંઈક માગી લે. આટલું કીધું ને ત્યારે ઝીણાભાઈ હાથ જોડીને કીધું, મહારાજ એ હઠી જો સત્સંગ રાખશે ને તો હું નહીં માગું તોય તમે આપવાના છો. હું નહીં માગું તોય તમે આપવાના છો. અને મહારાજ સત્સંગ નહીં રાખે ને તો કદાચ હું માંગ્યું હશે ને તો એની પાસે ટકવાનું નથી. હું કદાચ કરોડોને રાજપાટને માલ મિલકતને હવેલી માગી હશે, પણ જો સત્સંગ નહીં રાખે તો એ વેર વિખેર થતા વાર લાગવાની નથી. એટલે મહારાજ મારે કાંઈ માંગવું નથી. એટલા માટે ભક્તો સ્નેહ, હેત ભગવાન અને ભગવાનના ભક્તમાં હોય. જો અન્ય જગ્યાએ જો હેત હોય ને તો એ હેતના યોગ્ય કરી અને કાળના ચક્રમાં 84ના ચક્રમાં આપણે અટવાયેલા રહીએ છીએ. મહારાજ સાધુને કહે છે, અને સાધુ માટે તો ભક્તો મહારાજ ખાસ સાવધાન કરતા કહે છે, સંતો દેહના સંબંધી સાધુ થયા એટલે શરીરના સંબંધીનો ત્યાગ. આ વાત સમજવા જેવી છે. અમે આજથી 14 વર્ષ પહેલા ભારત યાત્રામાં હતા ને ત્યારે તિરુપતિ બાલાજી ત્યાં દર્શન કરવામાં બહુ ભીડ હતી, અને એમાં એક હોલમાં મારા પરથી વેઇટિંગ હોલ હોય એમાં ઊભેલા, અને એમાં એક હરિયાણાના એક ભાઈએ અમને પ્રશ્ન પૂછ્યો હતો. હવે સાધુના કપડાં જોઈ એટલે વાતો ચાલુ કરી, બાબાજી આપ સન્યાસી લગ રહે. હા એ દીખ રહે તો સહી હે. પછી તમારી દીક્ષા શું હોય ને પછી એમાં વાત કરતાં કરતાં પછી આપણી સાથે હરિભક્તો હોય એવી રીતે ઊભા હોય કે સીધો બહેનોનો સ્પર્શ ન થાય, મર્યાદા રહે. એટલે હમ કहीं से देख रहे कि आप आपके साथ ईद गिदी फर घूम रहे ऐसे 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 आपके साथ जो भक्तजन है वो. તો એટલે કીધું કે હવે અમે આવી રીતે ત્યાગ કર્યો હોય. ત્યાગ એટલે કે બહેનોનો ત્યાગ નથી, પણ અમારી સુરક્ષા માટે અમે દૂર રહીએ છીએ. સ્ત્રીનો અનાદર નથી, પણ અમે અમારી જાતની સુરક્ષા માટે કે ક્યાંક એવા યોગમાં, એ સ્પર્શમાં, એ વાતમાં, એ ચિત્તમાં ક્યાંકથી એ શરૂ થાય અને પછી મન ભટકાય, એના કરતાં સ્વ સુરક્ષા માટે સ્પર્શનો અમે પોતે સાવધાન રહીએ છીએ. પણ સ્ત્રીનો નિષેધ નથી, પણ સ્વરક્ષણ છે, સેલ્ફ ડિફેન્સ છે. પછી તો તમે ઘરે જાઓ. કીધું ના, સંબંધ ભક્તો ઘણીક વખત મહારાજે જે મર્યાદા બાંધી છે ને એ કેવું થાય તો કે ધર્મના સ્થાનની અંદર પછી લોહીના સંબંધની પરંપરા ચાલતી હોય. કોની પરંપરા ચાલતી હોય? લોહીના સંબંધની પરંપરા. કાકા કોઠારી હોય, બાપા હોય, બીજો ભંડાર સંભાળતા હોય, હા પછી ઘરનું ઘરમાં જ બધું ભેગું થતું હોય એવું થાય. સમજ્યા ને? એટલે મહારાજ કુટુંબનું જો સંબંધ હોય તો કુટુંબના પોષણ માટે પછી દેવનું દ્રવ્ય છે એનું એ દ્રવ્યનો ઉપયોગ પોતાના પરિવારના પોષણ માટે એના તરફ ખેંચાણ રહે સહજ. સંબંધ કેટલો તો કે જેટલો અન્ય સામાન્ય હરિભગતનો જેટલો મહિમા છે એટલો જ એની સાથેનો સંબંધ એનાથી અધિક હોય ને તો એ અંગ કાચું કહેવાય. એ અંગ કાચું કહેવાય. કારણ શું? તો કે એ અવરોધરૂપ બની શકે.
ભગવાનના માર્ગમાં અવરોધરૂપ બની શકે, ભજનમાં અવરોધરૂપ બની શકે. અને ભક્તો જેની સાથે હેત હોય ને એને ત્યાં કંઈ વિક્ષેપ આવે ને તો ભજનમાં વિક્ષેપ આવે. હા, જેમ ગ્રસ્ત જીવનની અંદર કોઈ પરિવારમાં માંદું હોય તો મન આકુળ વ્યાકુળ થઈ જાય, એમ જો સાધુને પણ પરિવાર સાથે લગાવ હોય તો સાધુ થઈ ગયા હોવા છતાં પણ ઘરે કોઈક બીમાર હોય સમાચાર મળે ને તો અહીંયા એના નામની માળા ચાલુ થઈ જાય. હા, સંબંધ તો મહારાજ આ સ્નેહથી, સ્નેહ પાસથી મહારાજ છોડાવવા માટે મહારાજે પ્રથમનું 37મું વચનામૃત છે. આ 37મા વચનામૃતની અંદર મહારાજે પોતે ખાપા તલાવડી, પછી ખાંપો વાગ્યો તો સભાની વચ્ચે બતાડ્યો કે અમે આ ખાપાનું ચિહ્ન જોઈએ છીએ, અમને એવો પેલી તલાવડી યાદ આવે, એ બધું યાદ આવે. સંતોને કે તમને કે તમારું ગામ સાંભળે? હા, પેલા પ્રશ્ન પૂછો તો બધા એમ કે ના, હા કે તો બગડાટી બોલાવે તો. એટલે મહારાજ એટલા સરળ બની પોતે સભાની અંદર પોતાનું વસ્ત્ર ઊંચું કરી સાથળમાં ખાપાનું ચિહ્ન બતાડીને મહારાજ કે અમે આ જોઈને એટલે અમને ખાપા તલાવડી યાદ આવે. પાછું બધાને થયું કે હવે કહેવા વાંધો નથી, હવે કહેવામાં કાંઈ વાંધો નથી. પછી પૂછ્યું યાદ આવે? ત્યાં કીધું હા મહારાજ, હા 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 બધાએ કીધું. અને ત્યાં મહારાજે ચાલુ કર્યું આત્માની જાત કહીને, આત્માની નાત કહીને, આત્માના મા બાપ કોણ ને પછી ચાલુ કર્યું. અને ખાસ આજે સ્નેહરૂપ દોષ છે ને જીતવા માટે મહારાજ બહુ મજાની વાત કરી છે અહીં કે આ જે હેતરૂપી માયા છે, હેતરૂપી માયા છે, સ્નેહરૂપી માયા છે, એને જીતવું કેમ? તો સૌથી પહેલા તો એક એવી સમ્યક સમજણ. સમ્યક સમજણ એટલે શું? તો આ જન્મમાં જે મા બાપ છે, ભાઈ બહેન છે, આ જીવે અનંત જન્મ ધર્યા છે, આ જીવે અનંત જન્મ ધર્યા છે, તો એ બધા અજ્ઞાને કરીને વિસરાયા છે. જો અહીંયા હેત જેટલું હોય એટલું ઈ મા બાપમાં હેત રાખવું ઘટે કે નહીં? આ દુનિયામાં જેટલા જીવ છે એને મા બનાવી ચૂક્યો છે, એને બાપ બનાવી ચૂક્યો છે, એના સગા સ્નેહી થઈ ચૂક્યો છે. કોની સાથે હેત રાખવું? દેવાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે, સાંભળીએ શબ્દોને. હૈડાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું, હૈડાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. 184 કેરું લગડું, 184 કેરું લગડું, માથે માગે લીધું રે. હૈયાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું, હૈયાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. પેટને અર્થે પાપ કરંતા પાછું ફરી નવ જોયું રે. પેટને અર્થે પાપ કરંતા પાછું ફરી નવ જોયું રે. 4 દિવસના જીવતર સારું, 4 દિવસના જીવતર સારું, મન માયામાં મોયું રે. હૈયાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું, હૈયાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે નવ સખીઓ ટાળી રે. જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે નવ સખીઓ ટાળી રે. માત પિતા જુવતી સુત સંગે, માત પિતા જુવતી સંગ સંગે, વિસર્યા રે વન માડી રે. હૈયાના ફૂટ્યા હરિસંગ હે તન કીધું, ફૂટ્યા હરિસંગ હે તન કીધું.
આળસ ને અજ્ઞાન અતિશે કામ બગાડ્યું તારું રે. આળસ ને અજ્ઞાન અતિશે કામ બગાડ્યું તારું રે. દેવાનંદ કહે દેખ વિચારી, દેવાનંદ કહે દેખ વિચારી, માન કયું તું મારું રે. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. લખ 84 કેરું લગડો, લખ 84 કેરું લગડો માથે માગી લીધું રે. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. આ હેતનું વિજ્ઞાન વાલિયાને સમજાયું તો વાલિયામાંથી વાલ્મીકી થયા. ખાલી નારદજી એટલું જ કીધું કે તું જે કર્મ કરે છે કોના માટે? પુત્ર પરિવારનું પોષણ કરવા માટે. તો આ તારા કર્મમાં ભાગીદાર ખરા કે નહીં? તો કે થાય જ ને, એના માટે કરું છું તે. તો કે ખાતરી તો કરી લે. તો કે તમારે છૂટવું છે મારી પાસેથી એટલે આ બધું. તો કે કાંઈ વાંધો તું મને બાંધી દે. તો પૂછ્યા ઘરે જઈને પત્ની પુત્રાદિકને પૂછ્યું, તમારી જવાબદારી છે ભરણ પોષણ કરવાની, એ તો તમને કરવાનું હોય. એમાં તમારા કર્મમાં અમે ભાગીદાર નથી, કરતૂતમાં અમે ભાગીદાર નથી. એમ આપણે પણ આ સ્નેહ માટે, હેત માટે રાત દિવસ વેઠ કરીએ છીએ. પણ જેના માટે વેઠ કરીએ છીએ, ભગવાનને ભૂલીને વેઠ કરીએ છીએ, એ શું ટેકો દેવાના છે? તો આપણે તો શું કરીએ છીએ? ખોટનો ધંધો છે આ. ઘણીક વખત એવું થાય, ન કરજો એમ નહીં, દીકરાઓ આપણા છે, પણ રાત દિવસ કોઈએ કે બાપા ભજન કરી લો, થોડું હાથ પગ હાલે ત્યાં સુધી છોકરાને મદદ કરી કરવાની, 100% મદદ કરવાની. આવું બોલનારા વડીલો હોય એ રાત દિવસ એ તનતોડ મજૂરી કરીને દીકરાઓને આપ્યું હોય, બરાબર, પણ દીકરા માટે શરીર ઘસી નાખ્યું, પણ એ દીકરાઓને ધન આપીએ અને કદાચ વધીને કદાચ શ્રાદ્ધ કરે, જમણવાર કર્યો એકાદ વધીને, શું એનાથી મારું ને તમારું કલ્યાણ થઈ જાય? હેત ભક્તો, જવાબદારી કાર્યથી, કર્તવ્યથી વિમુખ નથી થવાનું, પણ એક હૃદયનો સાચો નાતો ભગવાનની સાથે કેળવવાનો છે. મહારાજ અહીંયા વચનામૃતની અંદર હોય તોય ભલે, અહીંયા સત્સંગી જીવનની અંદર હોય તોય ભલે, મહારાજ પહેલી વાત, હેત સગા સ્નેહીઓ હોય કે અન્ય જગ્યાએ જ્યાં હેત છે ત્યાંથી પાછું વળવા માટે સંબંધ, હેત એક ભગવાનના ભક્ત અને ભગવાનમાં થાય ને તો મારા ને તમારા જીવનની ઉર્ધ્વ ગતિ થાય. અને હેત જો અન્ય લૌકિક સંબંધને આસક્તિના ભાવમાં જો હેત હોય ને તો મારી ને તમારી ગતિ અટકી જાય. અને એના હજારો પ્રસંગો સંપ્રદાયમાં પણ મોજૂદ છે ભક્તો. અરે વડોદરાના નાથ ભગત અને એ નાથ ભગતે એક પ્રભુદાસ નામે એક ભાઈને સત્સંગી કરેલા. પ્રભુદાસ સત્સંગી થયા, કંઠી ધારણ કરી, થોડા દિવસ થયા અને એનો યુવાન દીકરો 16 વર્ષની ઉંમર હશે, આખો પરિવાર સત્સંગી થયો ને, અને દીકરો તો કેવો, તો કે અખંડ વૃત્તિ ભગવાન મારે એવો દીકરો થયો. મહારાજે દર્શન આપીને દીકરાને કીધું, દીકરા તારા મા બાપની રજા લઈ લે તો અમે તને કાલે ધામમાં તેડી જાય. અરે મહારાજ, પ્રભુદાસને દીકરો કે બાપા મહારાજ મને લેવા આવશે આવતીકાલે. એમ બેટા?
સત્સંગ કર્યો તો નાથ ભગત બહુ સારું, મહારાજ લેવા આવતા હો તો કેટલું સારું. દીકરાએ દેહ મૂક્યો, દીકરાએ દેહ મૂક્યો ને, અને ત્યાં પછી તો લોક રિવાજ પ્રમાણે પોક પડી, જય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલતા શમશાન લઈ ગયા. અને ચિત્તા ઉપર દીકરાનો દેહ મૂકે ને, ત્યાં કોઈએ અડબંગે કાનમાં આવીને કીધું, પ્રભુદાસ સાચું કહું, માઠું ન લગાડજો, તને સત્સંગ હદ્યો નહીં. તે કંઠી પહેરીને તારો છોકરો ગયો. વડોદરામાં આટલા બધા માણસો જીવે છે, તારો જ મર્યો ને. સાચું કહું તો તને સત્સંગ હદ્યો નહીં, જો તારો છોકરો ગયો. પાછો એકનો એક હતો ને. કેટલાક ગરડા પડ્યા છે, એને ઉપાડવા જોઈએ કે ન ઉપાડવા જોઈએ પેલા? અને તારા છોરાને ઉપાડેલો સ્વામિનારાયણ. અને તું રાજી થાય છે કે મારો છોકરો ધામમાં, ધામમાં ક્યાં ઉપાડ્યો કહેવાય? નહીં તો દયા હોવી જોઈએ. તને કંઠી હજી હદી નહીં, હજી તો હું તો કહું હજી તોડી નાખ. આટલું કોઈ કીધું અને પ્રભુદાસની કંઠી ત્યાં જ શમશાનમાં તૂટી અને દીકરાની ચિત્તા ઉપર પડી મુકાઈ ગઈ. નાથ ભગત સમજાવે, ભગત દીકરો બોલતા ચાલતા ભગવાનના ધામમાં ગયો છે, ખુદ ભગવાન તેડવા આવ્યા. કોઈ મરે છે એ કે છે હું કાલે મરવાનો છું? દીકરો બોલતા ચાલતા યોગીની પેઠે દેહ મૂક્યો છે. આ તો સિદ્ધ ગતિ કહેવાય. અરે મોટા મોટા યોગીઓ પણ જે અંત સમય જે ગતિની ઈચ્છા રાખે છે, તારા દીકરાને આ 16 વર્ષની ઉંમરે પ્રાપ્તિ થઈ એની મોટા સૌભાગ્યની વાત કહેવાય. પણ પ્રભુદાસના ગળે વાત ન ઉતર્યો, સત્સંગ છોડી દીધો. ધીમે ધીમે વધુ સત્સંગ કરાવતા 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 રોજ નાથ ભગત થોડું થોડું સમજાવીને એમ કરતા, હા કંઠી પહેરું, મને મારા દીકરાને મળાવશો? મને મારા દીકરાને મળાવશો? તો કે હા મળાવ. ગઢપુર લઈ આવ્યા મહારાજના દર્શને. મહારાજના દર્શને લઈ આવ્યા અને ભક્તો મહારાજ પાસે આવી નાથ ભગતે વાત કરી, મહારાજ આ પ્રભુદાસને દીકરો તમે ધામમાં તેડી ગયા, એનો વસવસો બહુ છે ને દીકરાને મળવા માંગે છે. ત્યાં હળવદના બ્રાહ્મણ લક્ષ્મીરામભાઈ દેરાસરી મહારાજને કહ્યું કે ભગત તમે જાઓ અને ઉન્મત્ત ગંગાના કિનારે શ્રાદ્ધ કરાવો. અને ત્યાં ઉન્મત્ત ગંગાના કિનારે લક્ષ્મીરામભાઈ દેરાસરીએ જઈ અને આ પ્રભુદાસ એના પત્ની સાથે હતા, ત્યાં ગયા અને પૂજન શરૂ થયું. ત્યાં તો સામે દીકરો આવી ગયો અને જેમ હાજર હોય જીવંત હોઈને મળે ને એમ બે પ્રભુદાસની પત્ની વળગી પડ્યા દીકરાને. બેટા તું ક્યાં ગયો તો, બેટા તું ક્યાં ગયો તો? પણ એ સમયે દીકરો કંઈ બોલ્યો નહીં. ઘણો સમય થઈ ગયો આમ વળગી રહ્યા દીકરાને, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરતા. એટલે લક્ષ્મીરામભાઈને જે પૂજન કરાવનારા બ્રાહ્મણો હતા એને કીધું કે ભગત એ હવે સમય થયો છે, ઝટ કરો ઝટ કરો. આમ કરીને પાછા બોલાવ્યા. દીકરો મળ્યો એટલે ઘડીક આનંદ થઈ ગયો. વળી સ્નાન કરીને દરબારમાં આવ્યા પૂજા વિધિ સંપન્ન કરીને, પણ હજી મુખમાં તેજ ના આવ્યો. મહારાજ પૂછ્યું મળ્યો? તો કે હા મળ્યો, પણ કઈ બોલ્યો નહીં. દીકરો મળ્યો પણ બોલ્યો કઈ નહીં. મહારાજ કે એક કામ કરો, આજે રાતે લક્ષ્મીનારાયણના ઓરડામાં બેસજો, ત્યાં તમારો દીકરો આવશે. વાસુદેવ નારાયણના ઓરડામાં. અને વાસુદેવ નારાયણના ઓરડામાં એ પ્રભુદાસ અને એના પત્ની બેઠા. રાત પડી અને ત્યાં તો મહારાજની ઈચ્છાથી દીકરો આવ્યો. આમ તેજ તેજ ને તેજ, આમ આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ છવાઈ રહ્યો. અને પછી પ્રભુદાસ જોયું, બેટા બેટા કોનો દીકરો? અનંતવાર હું તમારો બાપ થયો છું.
આ જન્મમાં મારો કંઈક કર્મનો સંબંધ બાકી હતો ને તમારે તો દીકરો થઈને આવ્યો તો કોણ બાપ ને કોણ દીકરો? શું દીકરો દીકરો ચોટી પડ્યા છો? કેટલા જન્મમાં હું તમારો બાપ થયો છું, તમારી માં થયું, તમને ખબર છે? આ મીઠો ઠપકો આપ્યો. આ ભગવાનનો આશ્રય છોડશો ને તો હજી કેટલી માં ને બાપ કેટલા કરવા પડશે એનો કોઈ નિર્ધાર નથી. હજી છૂટકો નહીં આવે. આમ ઠપકો દીધો અને કાલ સવારમાં કંઠી ધારણ કરી લેજો પાછી, નહીતર મને જેમ ભગવાન તેડવા આવ્યા ને એમ તમને કાળ તેડવા આવશે, યમદૂત તેડવા આવશે, ધ્યાન રાખજો. આટલો ઠપકો દીધો ને પછી પાછા ભગવાનના ધામમાં વયા ગયા. બીજે દિવસ સવાર પડીને મહારાજના ચરણમાં પડ્યા. મહારાજ, મહારાજ, અમારી ભૂલ ઓળખાઈ ગઈ, અમે તો કુસંગીના શબ્દોમાં ફસાઈ ગયા અને તમારી કંઠી તોડી નાખીને મહારાજ હવે વર્તમાન ધારણ કરાવો. મહારાજ કે અમારી કંઠી એટલી સસ્તી નથી, પણ મહારાજ હવે તો દયા કરો મહારાજ. સારું, ફરી કંઠી ધારણ કરાવી. થોડા દિવસ થયા, મહારાજ એના ઘરવાળાને દર્શન દઈને કીધું કે હાલવું છે. હા, એને થોડું આમ બરાબર ચટકી લાગી ગઈ હતી. હાલો, મારા તેડી ગયા. વળી ઓલા બધા શમશાનમાં જાય ને, પ્રભુદાસ તું માનતો નથી ભલે, પણ તને સત્સંગ હદતો નથી. પણ હવે પ્રભુદાસની કંઠી તૂટી નહીં. ભક્તો, સ્નેહનું ગણિત, જે આશા ત્યાં વાસા, જે આશા છે, જે હેત છે. ઘણા કહેતા હોય ખબર, છોકરાનો જન્મ થાય ને બાયું જોવા જાય, એમ કેના માથે ગયો હોય, એમ કે બાપા માથે ગયો. બાપો જ આવ્યા હોય ઘણી વખત, એવું હોય. આપે જન્મ થયો ને જોવા જાય, કેના 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 માથે ગયો, એમ રૂપ કેના જેવું, એમ પાછું સેટિંગ ઓળખાણ કાઢ લે બરાબર નહીં. ઘણી વખત તો પરિવારમાં જ આમ ચકેડું ચાલતું હોય, હેત રહી ગયું હોય, વળી એ દીકરો થઈને આવે, વળી એ મેં બાપામાં હેત રહી ગયું તો બાપા વાળે દીકરો થઈને આવે. આમ ચકેડું એટલામાં ચકેડું ફરતું હોય. એટલે ભક્તો, મહારાજ સંતોને આ હેતના પાશમાંથી છોડાવવા માટે, સંબંધના પાશમાંથી, સ્નેહ પાશમાંથી મુક્ત કરવા માટે મહારાજ કહે છે, સંતો ક્યારે પણ, અને એમાં પણ આ નિસ્નેહી વર્તમાન છે, ત્યાગી સાધુ, એ પોતાના કુટુંબીના ઘરમાં પણ જેટલા દિવસ નિવાસ કરે એટલા દિવસ ઉપવાસ કરે. પછી પોતાના સમીપ સંબંધના જે સ્નેહીજનો હોય એ કોઈ વસ્ત્ર, ખાનપાનાદિક વસ્તુ આપે તો એને ક્યારેય ગ્રહણ કરવી નહીં. હા, ભિક્ષામાં કંઈ પ્રાપ્ત થયું હોય તો એમાં દોષ નથી, પણ સામેથી જે મળ્યું હોય એ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં, ક્યારે પણ ગ્રહણ ન કરવું. અને આ જે સ્નેહરૂપી પાસના છૂટવા માટે ગ્રામ્ય વાર્તા, કોનું શું થયું, સગા સંબંધીઓની ખબર અંતર રાખે. એના છોકરાને લગ્ન નથી આજે, અરે રે, હવે પોતે સાધુ થઈ ગયો હોય, હજી નથી થયું બિચારાનું, ભાઈનો છોકરો વાંઢો હોય, ઘણી વખત તો પરણાવવાની સેટિંગ કરતા હોય, ગોતી દે એમ. આપણે તો અહીંયા નથી એવું, એની સેટિંગ અહીંયાથી ચાલુ હોય. તો મહારાજ કહે છે કે ત્યાગી થઈને ગ્રામ્ય વાર્તા કરે તો મહારાજ કે, અથવા સાંભળે તો સ્વામિનારાયણ મંત્રની એ 5000 મંત્ર પ્રતિદિન જપે, એટલે કે મંત્રની 50 માળા કરે, અને આવી રીતે એ કરે ત્યારે એનું પ્રાયશ્ચિત થાય. મહારાજ કે આ સ્નેહરૂપી પાશમાંથી મુક્ત થવા માટે. અને આવા પ્રસંગો સંપ્રદાયમાં સાધુ થયા હોય અને મહારાજને કે મહારાજ મારા પરિવારને સત્સંગ કરાવી આવું, શું કે ઘરે સત્સંગ કરાવી આવું, મહારાજ ના પાડી. કારણ કે એમાં સત્સંગ ભગવાનના ભક્તપણાના મહિમાની જગ્યાએ કયું હેત આવી જાય? લોહીનું હેત આવી જાય, સંબંધનું હેત આવી જાય, આસક્તિ આવી જાય, અને એ અટકાવી રાખે. એ અટકાવી રાખે એટલે યદ્યપિ સ્નેહ તો એક ભગવાન અને ભગવાનના ભક્તને વિશે કરવો,
પણ એના સિવાય જો હેત થાય તો એ ફેરો પડે, એ ધક્કો પડે એવો સંયોગ સર્જાય. અને ભરતજી હતો એ ભલે, અને ભાગવતની અંદર ચિત્રકેતુ રાજાની વાત લખાઈ છે. ચિત્રકેતુ રાજાને કરોડ રાણીઓ હતી અને એમાં એક થકી દીકરો થયો. અને એક થકી દીકરો થયો, હવે એ બીજી રાણી એમ થાય ને કે હવે એનો દીકરો થયો એટલે એ રાજમાતા થશે ને અમારી કાંઈ કિંમત રહેશે નહીં. એમાં અરસપરસના થોડા રાગ દ્વેષના ભાવમાં એ દીકરાને પછી એવું ખવડાવવામાં દેવામાં આવ્યું. દીકરો મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો અને ચિત્રકેતુ રાજાએ પુત્રના વિયોગમાં રાત દિવસ રડ્યા કરે. અને ત્યારે એ ઋષિઓએ એ પોતાના યોગ સામર્થ્યથી એ દીકરાને જીવંત બતાડ્યો. અને ત્યારે દીકરાએ ચિત્રકેતુ રાજાને ઉપદેશ આપ્યો, તમે કોણ મારા બાપને, કયા જન્મના બાપ છો? અસંખ્યાત બાપને માં, હું તમારો અસંખ્ય જન્મમાં બાપ થઈ ચૂક્યો છું. ચિત્રકેતુ રાજાને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું અને એ ચિત્રકેતુ રાજા કરોડો સ્ત્રીઓને મૂકી, રાજપાટ મૂકી અને ભગવદ આરાધનાના માર્ગે પ્રવૃત્ત થઈ ગયા. એટલે ભર્તૃહરિને કોઈ પૂછે આ સ્નેહનું ગણિત, યામ ચિંતયામિ મહિષા વિરક્તા, રાત દિવસ આપણે જેનામાં હેત છે એને આપણામાં હેત છે એની ખાતરી નથી હો કઈ. આપણે જેને હેત કરીએ છીએ એ આપણને હેત કરે છે એ ખાતરી નથી. દુનિયાના લોકોને કરેલું હેત છે એ એકતરફી છે. અને હેતનું ગણિત તો બંને તરફથી સરખો પ્રવાહ કે આપણે હેત કરીએ એના કરતાં સવાયું સામેથી મળે એવું કોઈ સ્થાન હોય ને તો એ કેવળ ને કેવળ ભગવાન છે. એટલે હેત તો એક ભગવાનમાં કરવું, એવી વાત મહારાજે આ નિસ્નેહી વર્તમાનમાં કરી છે. ભક્તો, ઘણી ગહન વાતો છે, કરવાનું મન થાય પણ ઘડિયાળનો કાંટો રોકે. આપણો સમય થયો છે, આશીર્વાદ લેવાના છે. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.